ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે ડાંગ જિલ્લામાં કુદરત સોળે કળાએ ખીલી છે। ડાંગના પ્રસિદ્ધ અંજન કુંડ પાસે ધોધ સક્રિય થતા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। હનુમાનજીના જન્મસ્થળ તરીકે જાણીતા આ અંજન કુંડ પાસે આવેલી અંજન ગુફા ચોમાસામાં પડતા ધોધને કારણે વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે। દૂર દૂરથી આવતા પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે। અંજન ગુફા સુધી પહોંચવા માટે અંદાજે 2 કિલોમીટર ટ્રેકિંગ કરવું પડે છે। જો કે આ મુશ્કેલ ટ્રેકિંગ પછી જોવા મળતું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓનો થાક ઉતારી દે છે। અહીં આવતા પ્રવાસીઓ સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લઈ આ સુંદર ક્ષણોને કેમેરામાં કેદ કરી રહ્યા છે। તો પ્રવાસીઓ ટ્રેકિંગ કરીને અંજન કુંડ સુધી પહોંચ્યા। 2 કિલોમીટરનો ટ્રેક કરીને પ્રવાસીઓ આ સુંદર ધોધ સુધી પહોંચી રહ્યા છે। પ્રવાસીઓ હાલ તો આ કુદરતી સૌંદર્યની મજા માણી રહ્યા છે। અહીં આવતા પ્રવાસીઓ સેલ્ફી અને ફોટોગ્રાફ્સ લઈને સુંદર ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે। ડાંગમાં સોળે કળાએ સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। અંજન કુંડ પાસે ધોધ સક્રિય થતા લોકો તેની મોજ માણવા માટે જઈ રહ્યા છે। પ્રવાસીઓ ટ્રેકિંગ કરીને અંજન કુંડ પહોંચ્યા છે। અને આ ડાંગ જિલ્લામાં અમે અંજની ધોધનો ટ્રેક કર્યું છે। એ ખૂબ જ સરસ છે। અહીંયાની હવા ખૂબ જ સુંદર સ્વચ્છ છે અને દરેક વ્યક્તિએ ચોમાસામાં અહીંયા આવવા જેવું છે। અહીંયાનો જે ધોધ છે અંજની કુંડનો એ ખૂબ જ ફાઇન છે અને અમે ત્યાં ખૂબ એન્જોય કર્યું છે। અને ત્યાં ઉપર એક કેવ બી છે, એ પણ બહુ સરસ છે। એટલે દરેક વ્યક્તિએ પોતાના હેલ્થ વાઇઝ બી અહીંયા ડાંગ જિલ્લામાં એકવાર અંજની ધોધની મુલાકાત લેવી જોઈએ। આજે અમે ડાંગ જિલ્લાના અંગનકુંડ વોટરફોલ પાસે આવ્યા હતા। સુપર વેધર અને બહુ જ સરસ જગ્યા છે। ટ્રેક છે ખાલી 1.5 કિલોમીટરનો, પણ બધાથી જ અવાય, નાના છોકરાઓને લઈને પણ અવાય, પણ બહુ જ મજા આવી ગઈ ને ડાંગના એરિયામાં જરૂરથી આવજો। ખૂબ જ સરસ ડાંગ જિલ્લાની આ કુદરતની મહેર છે। ચોમાસાની આ ઋતુમાં તમને અંજની કુંડ અમે અહીંયા ટ્રેકિંગ કર્યું 1.5 કિલોમીટર જેટલું, અને ધોધનો જે પ્રવાહ છે જાણે વ્હાઇટ કલરનો ધોધ જે વહે છે, તો બધા જ ટાઈપનું રિલેક્સેશન મેન્ટલી ફિઝિકલી તમને મળે। કુદરતી સોળે શણગાર અહીંયા લાગી ગયું છે। તો મારી દરેકને અપીલ છે કે શહેરમાંથી અહીં આવો, બહાર વિદેશ ફરો એના કરતાં સુરત સાઉથ ગુજરાતથી અહીંયા 150 કિલોમીટરની દૂરી છે। અહીં આવો, અહીં એન્જોય કરો અને મોસમની મજા લો। અંજની ધોધનો માહોલ આજે ખૂબ જ સુંદર છે। ઝરમર ઝરમર વરસાદ પડે છે અને જે આ પ્રકૃતિનો જે આનંદ માણવાનો મોકો મળ્યો છે એની માટે હું ખૂબ આનંદિત છું। અને જે આમ મેં મારા બધા મિત્રોને બધાને સજેસ્ટ કરીશ કે આપણે જે સોશિયલ લાઈફ છે એનાથી દૂર જવું, પ્રકૃતિના ખોળામાં આપણે સમય વિતાવવો જોઈએ। આ અનુભવ મારો ખૂબ સારો રહ્યો છે। તો જામનગર